ખબર ગુજરાતમાં ખેડાથી સમાચાર મળ્યા છે કે ખગ્રાસ ચંદ્રગ્રહણ અને ભાદરવી પૂનમ એક સાથે આવતા ખાસ કરીને રણછોડરાયના ભક્તો માટે અધૂરું સ્નાન અનુભવાયું છે। ટ્રેડિશન મુજબ ગ્રહણ યોગ લાગતા ખેડા જિલ્લાના તમામ મંદિરો બપોરે 2 વાગ્યા પછી બંધ કરવામાં આવ્યા હતા। ભાદરવી પૂનમના દિવસે લાખો ભાવિક ભક્તો રણછોડજીના દર્શન માટે દૂર દૂરથી આવતા હોય છે અને સામાન્ય રીતે રાત્રિના 8 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લું રહે છે। પણ ગઈકાલે ખગ્રાસ ચંદ્રગ્રહણને કારણે ભક્તો બિન મોહલે પહોંચતા મંદિરોના મુખ્ય દરવાજા બંધ મળ્યા હતા। ઘણા ભક્તો ખાસ પ્રયાણ કરીને આવ્યા છતાં મુખ્ય દ્વારેથી જ દર્શન કરી પાછા વળવાની ફરજ પડી હતી। પટેલ અરવિંદભાઈ, કયા ગામના છો અને ક્યાંથી આવો છો? હું અમદાવાદથી આવ્યો છું। આજે રણછોડજીના દર્શન કરવા આવ્યા છો, દ્વાર બંધ છે, શું કહેશો? આ જે ગ્રહણ છે તેનું અમને ધ્યાન નહોતું રહ્યું અને મંદિર બપોરે 2 વાગે બંધ થઈ ગયું છે, તેથી અમે આ દર્શન કરી નહીં શક્યા, તેનું અમને ઘણું દુઃખ છે। તમે હવે દર્શન ક્યારે કરશો અને દર્શન માટે રાહ જોશો? અને દર્શન માટે હવે અમદાવાદથી અમારે ફરીથી આવવું પડશે। પાંચમ પહેલાં અમે ગમે ત્યારે દર્શન કરવા આવીશું, કારણ કે અમે દર પૂનમે દર્શન કરવા આવીએ છીએ। જી, આપનું નામ? સુરેન્દ્ર પટેલ, સુરેન્દ્રભાઈ, ક્યાંથી આવી રહ્યા? કડીથી। હાલ રણછોડજીના દ્વારે ઊભા છો, શું કહેશો? આજે પૂનમ છે। આજે પૂનમ છે એટલે અમારા એટલો આનંદ હતો કે પૂનમે દર્શન કરીએ રણછોડજીના અને મન મસ્તિષ્ક પવિત્ર કરીએ, પણ અમારી જાણ બહાર થયું અને દર્શન કરી શક્યા નથી। ધજાના દર્શન કર્યા છે। આજે ખગ્રાસ ચંદ્રગ્રહણ છે, તો અમે એવી ભાવના રાખીએ કે હંમેશા અમને આ મંદિર